પંજા નાખતો આયો સિંહ ડાલા મથો કાળ જાળ દાઢારો હાલિયો દેતો ડુંગરા ડણક હાથિયા મુંગરા ઝુંડ પથીરા માથે લગતા કેતારા કેતા કળના બળંગ પછી બુહરી લટારો અતિ ક્રોધ વાળો કોપ કાળો ઢળે નથા મોત ડાળો કરતો હુંકાળો કારો વીરતાને વરેલો છે ધીરતા ગંભીરતાને અને સ્થિરતાને છોડે એવા કુહડા પ્રમાણ ગિરિરા કંઠીર કરું કવિ કે વખાણ કેતા ટાહળા ટોળા કરે ઘમસાણ न कोई है न कोई सा जिंदगी में तुम्हारे सिवा तुम देना साथ मेरा ओ हम वो चांदनी जब रात देता है सब कोई साथ। આજનો વિડીયો તમને બધાને બહુ જોરદાર મજા આવશે। હું અત્યારે સાસણ ગીરની અંદર આવ્યું છું વન વિહાર। મારે છે ને પાછળ આખું વન હોય અને આ વિહાર કરવાનો અને આજે તો આપણી પાસે ગઢવીભાઈ છે। ભાઈ ગઢવીભાઈ એકાદો મસ્તીનો દુઆચંદ બોલી નાખો એટલે અમને મોજ આવી જાય। આપણા મલકના માયાડુ માનવી એ આપણા મલકના માયાડુ માનવી માયા મેલીને વયા જાહું મારા મેરબા હાલો ને આપણા મલકમાં। ભાઈ હાંડિયા ગાડી લઈને મલકમાં આવી ગયા છે તો હવે આપણા સાસણ ગીરનો કે આ જુનાગઢનો કે દોહો છે તો કરો યાર, અમને મજા આવી જાય। સોરઠ ધરા મારી જગ જૂની હનવાળી પાસો જગ જૂનો એ ગિરનાર પણ મારા હાવજડા જોને હેંજળ પીજે એ એના નમણા નરને નાર। આખી દુનિયા ફરી લ્યો પણ મને સાચું કહું કુદરતની આમ શાંતિ મળતી હોય ને તો ઈ ગીરની। એ સાચી વાત છે સાહેબ, ગીરમાં કારણ કે ગીર છે એ માનો ખોળો છે। હા, પ્રખર સાહિત્યકારોએ કીધું છે ગીર છે એ માનો ખોળો છે કારણ કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે અરે ડુંગલા ખૂંડે ડાલા મથા જેની ડણકું કાઠિયાવાડી છે અને આવી કાઠિયાવાડ। હા, અને બીજું કે આ એક પંથ એવો છે કે અત્યારે મોટી ઉંમરનાથી માંડીને નાના છોકરાથી લઈને બધાને ગમે। બધાય બહેનો તમને ગમે કે નહીં? રહેવાનું ખાવાનું આમ કેવું તમારું નામ ને થોડો પરિચય આપી દેજો, એમનો નંબર પણ આપી દઈશ, કદાચ ક્યાં પ્રોગ્રામ હોય તો જરૂરથી તમને બોલાવે એટલે જાશો ને? જાસુ પાકું પાકું। નંબર આપી દો, તમારું નામ કહી દો। નમસ્કાર મિત્રો, મારું નામ છે મનોજદાન ગઢવી। હું અહીં ગીરમાં જ રહું છું અને નાના મોટા સ્ટેજ પ્રોગ્રામો પણ કરું છું। કરવાનું થાય વન વિહાર તો તમે શું કહેવા માંગો? વન વિહાર એ ગીરની અંદર સાહેબ સુંદર મજાનું પ્રકૃતિના ખોળામાં એક રિસોર્ટ છે। વન વિહારની અંદર તમે જાઓ એટલે તમને ગીરના ખોળામાં એવું લાગે। સુંદર મજાનું અહીંયા ભોજન, સવારમાં નાસ્તો, બપોરે ભોજન, સાંજે ભોજન અને સુંદર મજાનું તમે સ્વિમિંગ પુલ થી લઈ અને તમામ જો સાહેબ જંગલનું લોકેશન સુંદર મજાનું। રાત્રે તમે 12 વાગે અહીંયા સુતા હોય એટલે સિંહની ડણકું પણ આ રિસોર્ટમાં સંભળાય। અમે જઈએ અંદર આજે બધું બધાને બતાવીએ કારણ કે લોકોને પ્રકૃતિમાં રહેવું છે ને ફેસિલિટી જોઈએ છે તો એ એક જ હોય તો કઈ જગ્યાએ? વન વિહાર રિસોર્ટ। પાકું એડ્રેસ કહી દો કોઈને આવું કેવી રીતના? વન વિહાર રિસોર્ટ કોઈને આવવું હોય તો અહીંયાથી સાસણથી બોરવાઈ ફાટક આવે, બોરવાવ ફાટકથી બોરવાવ ગામ અને બોરવા ગામથી ધાવા રોડ ઉપરથી અંદર આ રિસોર્ટ આવે છે। તો હવે જાય આપણે અંદર, અમે જાય અંદર। થેન્ક યુ। રૂડીને ગરરાડિયા મણી હનવાળી પાસે હરિયાળી ને હેતાળી પણ ચારણ ઘર નથી છોડવી એ તારા પછુને પાછાવાળ હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી ડુંગરા ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સાજ ડુંગરા ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સા લાલ પાઘડીએ લાડડો રૂડો વીરયું ભોવર રાજ વાદળિયું વારણા લેતી જાનડિયું જાનમાં કેતી હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ગેલુડી ને રડિયામણી ને વરી હડિયાળી હેતા રે ચારણ આ ગીર નદી છોડીને તારા પહોળા ને પાછા વાળ। સાસણ ગીરની અંદર આવો એટલે તમને મનને શાંતિ બહુ મળે। હવે આપણું બજેટ ને પણ શાંતિ મળે ને એવો વિડીયો લઈને આવ્યો છું વન વિહાર। આપણે વન વિહાર રિસોર્ટમાં પર પર્સન 1500 માં 1500 રૂપિયા પર પર્સન 1500 માં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું ફ્રી। બધું જ આ ભાવમાં મળશે બધાને? હા, બધાને આપશો ને? શેરિંગ માટેના છે અહીંયા 1500 રૂપિયાથી 1500 માં ચાલુ થાય છે। તમારે ડીલક્સ, સુપર ડીલક્સ બધું મળશે ને? અલગ અલગ બધું। કોઈને મોંઘા રૂમ જોતા હોય, હા, કોઈને લક્ઝરી રૂમ છે, ડિલક્સ રૂમ છે, સુપર ડિલક્સ છે,
બે શું આમાં 2 સ્વિમિંગ પુલ, એડવેન્ચર એક્ટિવિટીઝ, પાર્ટી પ્લોટ છે, રેસ્ટોરન્ટ છે, બધું જ બધું આવી ગયું. ઇન્ક્લુડ આવી ગયું. અને આ એના રૂમ એ જોરદાર ચકાચક, તો બધું જ તમારું માઇન્ડ આખું ક્લિયર થઈ Mind જાય કે આખું ભાઈ fresh કરી દે. જોરદાર જગ્યાએ આવી ગયો છું. અહીંથી તમે ગાડી પાર્ક કરીને સાહેબ તમે બહાર નહીં નીકળી શકો, કારણ કે અહીં બધી જ તમામ વ્યવસ્થાઓ, અહીં તો પાનનો ગલ્લો આવી ગયો, હા, પાનનો ગલ્લો બી આવી ગયો. એટલે કાંઈ ટેન્શન નથી, બધું બધું તમારે આવી અહીં જ બધું જ મળી જાય. તો ખાસ ભૂલતા નહીં, આજનો વિડીયો તમારે વિડીયો શેર અને સેવ કરવાનો છે, ફોલો કરવાનું છે. હવે આપણે જઈશું રૂમ દેખાડીશ, અહીંના રૂમ કેવા છે, કેવી વ્યવસ્થા છે, બધું જ બતાવવાનું. આજે મારે તમને રૂમ બતાવવા છે કે એની રૂમની વ્યવસ્થા કેવી છે. જ્યાં તમે કદાચ મોટા સિટીમાં રહેતા હોય ને એવા જ ગાડલા, એવા જ તમારા પંખા અને એવું જે એમ્બિયન્સ, મિત્સુબીનું એસી એટલે સારામાં સારું બ્રાન્ડનું એસી યુઝ કરવામાં આવે. અને બીજું કે જો તમે અહીંયા ખાલી છે ને બાલ્કનીમાં બેહો ને તો એ જે તમને આમ આનંદના પોર આવે, તમે વાત પૂછોમાં તમે માનશો નહીં. બધામાં આવી બાલ્કની હોય છે, હા, બધા લક્ઝરી રૂમમાં આવી બાલ્કની છે. બધા luxury બધામાં room માં, જંગલ આવે છે, બધામાં જંગલ. બધામાં જંગલ વ્યૂ આવે. તમે ખાલી થોડુંક શાંતિથી તમે સાંભળશો એટલે તમને કુદરતનો જે અહીંયા છે ને જે આમ અહેસાસ હા. ને પ્રકૃતિ શું કહેવાય એનો તમને અહેસાસ કરાવતી હોય ને તો આ એક એવી જગ્યા છે. કેટલા રૂમ છે આપણી પાસે? 48 કે કેટલા રૂમ? 48. 48 રૂમ છે. અને એ નાનો મોટો પ્રસંગ એ થઈ જશે, હા, પાર્ટી પ્લોટ બધું છે, મેરેજ થઈ જશે મોટું. મેરેજ બેરેજ બધું થઈ જશે. હા, 1200 મેમ્બર, 1500 મેમ્બર ગમે એટલા હોય, મેરેજ થઈ જશે. તો અહીંયા આગળ કોઈ ઉપાધિ જ નહીં ને. ના, કઈ ઉપર. તો ભાઈ ખાસ તમે આવી જવાનું ભૂલતા નહીં. હવે અમે જાશું હરિહર કરવા. રિસોર્ટની અંદર આવો એટલે તમારે જમવાની બિલકુલ ચિંતા નહીં કરવાની. હું તો એમ કહું કે સાસણગીરમાં કોઈ પણ રિસોર્ટમાં રોકાય માણસ એને તો ખાવાની ચિંતા જ ના હા, હોય, ચિંતા જ નહીં. કારણ કે દિલથી ખવડાવવાનું ને. દિલથી ખવડાવવાનું આખા શાસનમાં બધે. હા એવી રીતે આપણે વન વિહારમાં છે. હા, વન વિહારમાં એવી રીતના. અને જો સલાડમાં એ જો ખાલી એકલી ડુંગળી નહીં હોય, સાથે ટામેટાથી માંડીને બધી જ વ્યવસ્થા. આજે જમવામાં શું શું રાખેલું છે? 3 સબ્જી છે, કઢી ખીચડી છે, એક ફરસાણ છે છોકરાઓ માટે, અને સ્વીટ એક કરી. સ્વીટ એક છે. હવે ભાઈ આપણી ડીશ આવી ગઈ છે રેડી, અને હવે જમવાનું ભાઈ ભૂખ લાગી ગઈ છે. 3 જાતના શાક આપવામાં આવી રહ્યા છે અને આ બધી જ વસ્તુ અનલિમિટેડ છે. તમારે જેટલું ખાવું એટલું. યશભાઈ ચાલુ જ રાખો ખાવાનું. પેલા તો આપણા સબસ્ક્રાઈબરને ભાઈ આ પંથકમાં આવે એટલે ખાવાની તો ચિંતા જ નહીં, જરા બી નહીં. જોરદાર ખાવાનું. કારણ કે અહીંયા દેશી ભઠ્ઠામાં બનતું હોય છે અને એની જમવાની મીઠાશ જ કંઈક અલગ હોય છે. જેમ ભાઈએ મને કીધું કે કમલેશભાઈ સાસણગીરમાં કોઈ પણ રિસોર્ટમાં રોકાઓ તમને જમવાની મજા આવશે, તમારે બહાર જમવા જવું નહીં પડે. બરોબર ને ભાઈ? બરોબર, 100%. પ્રી વેડિંગ માટેની પણ કરી. હા. તો ખાસ પહોંચી જજો. આ બધું હરિહર હું પૂરું કરીશ તો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગી, નહીં મળી આ મેં કરણ તે દી આ ધરતી દગતી હરિમ તસ્ય જય માતાજી. બધું કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને બધાને આવી રીતના ખવડાવશો ને ભાઈ? ચોક્કસ 100%. પહોંચી જાજો.